નવરાત્રિમાં મોદી સરકારે દેશવાસીઓને આપી મોટી ભેટ, 25 લાખ ઘરોમાં નવા એલપીજી કનેક્શન લગાવશે, એક પણ રૂપિયો આપવાનો નથી. સામાન અને સેવા કર જીએસટી સુધારાઓના અમલના દિવસે નાગરિકોને લખેલા પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવા અને વેચવા માટે અપીલ કરી હતી. દિવ્ય ભાસ્કર પત્રકાર તેમજ આપકા સંદેશ સાપ્તાહિક ન્યૂઝ તંત્રી તથા આરટીઆઈ એક્ટિવિસ્ટ કેતનકુમાર કાંતિલાલ પટેલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો એસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી. માહિતી મુજબ, આરોપી કેતનકુમાર પટેલે ફરિયાદી વિરુદ્ધ પોતે જ એસીબીમાં અરજી કરી હતી. આ અરજીનો નિકાલ કરાવવા માટે તેણે ફરિયાદી પાસેથી સીધા 5 લાખ રૂપિયાની માંગણી કરી. ફરિયાદીએ આ બાબતની જાણ એસીબીને કરી હતી. ત્યારબાદ એસીબીએ ટ્રેપ ગોઠવી, જેમાં કેતનકુમાર પટેલે ફરિયાદીને નાણાં સીધા પોતાની પત્ની મીનાબેન કેતનકુમાર પટેલને આપવા કહ્યું. ફરિયાદી પૈસા લઈને ગયો ત્યારે મીનાબેનને લાંચ લેતા જ એસીબીએ રંગે હાથે ઝડપી પાડી. સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે ખાનગી વ્યક્તિઓ અને રાજકીય પક્ષો દ્વારા બદલો લેવા માટે ફોજદારી બદનામી કાયદાનો વધતો ઉપયોગ થતો હોવા પર અસંતોષ વ્યક્ત કર્યો અને બદનામી સંબંધિત કાયદાને અપરાધની શ્રેણીમાંથી દૂર કરવાની જરૂરિયાતને રેખાંકિત કરી. આકસ્મિક સમયે ગુજરાત પોલીસના પ્રોજેક્ટ જનરક્ષક 112 પર ફોન કરીને તાત્કાલિક પોલીસ મદદ મેળવી શકાશે. નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી અને રેન્જ વડાશ્રી સાથે સમીક્ષા બેઠક યોજી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી. કાયદો વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બિહેવિયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે. શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ રાખશે. સંવેદનશીલ વિસ્તારો તેમજ અવાવરૂ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન રાખવા સૂચના. વધારાની 16 એસઆરપી કંપનીઓ અને 2 સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી. ગરીબ મધ્યમવર્ગીય પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા દસક્રોઈ તાલુકાના ઓડ ગામના 41 પરિવારોને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરાઈ. જીએમડીસી મહત્વાકાંક્ષી અંબાજી કોપર પ્રોજેક્ટ હાથ ધરશે, જે ભારતના કોપર ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશની કોપર પરની નિર્ભરતા ઘટાડશે. રિપોર્ટર રજાક મોખા, અમદાવાદ. દસ્તક ન્યૂઝ 24.